ચમ ઉભરા છું લ્યા કાકા પોલીસ ઊભી આગળ અને તમે માસ્ક નહીં પહેરી મેં નહીં પહેરી 2000 રૂપિયા દંડ પડાવશે હમણાં એ માટે કોઈ દંડ ના આલવાનો વાત કરી હતી હવે કા નિયમ છે માસ્કનો હેડો પાછા હેડો શું પાછા હેડો નાહી જાવ પૈસા પડે પેલા જોડે અલ્યા પેની રોટલા તૈયાર થી વાત કરી હતી ઈ તો ઘેર બનાવીને ખાઈ લેજો હેડો અલ્યા વફાઈ મુશી કો વફાઈ હા હા પણ કોઈ ભૂલ ના થાવી જોવે તારે ભૂલ ના થાવી જોવે ના હું તો નહીં ભૂલ થવા દઉં હેડ જા દે એય સાઈડમાં કર એ સાહેબ જવા દો કી હાલત તો જોવો તમે મારા કાકાની એ સાહેબ પથરીનું દુખું પડે જોરદાર હા સાચું બોલે છે સાહેબ ખોટું બોલતો છું આ હાલત તો જોવો તમે કાકા તો માસ્ક કેમ નહીં પહેરી હવે સાહેબ માસ્ક ની વાત કરું પૈસા લેવા નહીં રહ્યો ઉતાવળમાં માસ્ક તો યાદ ચોથી આવે કો હાર જોડી દો કાકા સાહેબ ટેકો કરો સાહેબ ટેકો કરો બોલો કાકા એટલે પણ બાઈક ઉપર લઈને આવે એમરી પથરી દુખાવ ઉપડ્યો હતો પછી સાહેબ ઇમરજન્સી હતું કશું યાદ નહીં આવી કહું તો હું જવા દે ધીમું હાથ પેલા ડોહાને કૂપવા કરવરાય તું દુખાવો છે પથરીનો અરે મહિના લાગે સારું છે મારા ઓળખ્યા સાહેબ આ પથરીનું દુઃખ કાઠું હો ચમ મને તો અનુભવ છે વાનો શું વાત કરો મારું ઓપરેશન નતું કરાયું પથરીનું તમારે તાણી મને તો કોઈ યાદ નહીં યાદ નહીં 500 ગરમ ની પથરી નીકળી જ મારે 500 ગરમ ની પથરી તાણી તો પછી એ પથરીનું કર્યું પથરીનું તો હું ખબર છે હા પેલા અમાર બાજુ વાળા જોરોજી નહીં જોરોજી આ ગલ્લા વાળા હા ઓળખ્યા ઈયાનો આમે 500 ગરમ નો બાટ નતો તે હાલ દીધી એ વજન કરે તો બેઠા બેઠા શું વાત કરો સાહેબ તાણી ધોયું હોય તો રાજો ખાલી પણ એક વાત કહું સાહેબ આ પથરીનું આપણી મને એક વસ્તુ યાદ આવી શું મને એક વાર દવાખાને લઈ ગયા હતા આવડી તે મને ચેક કરવા લઈ ગયા દુખતું હતું પેટમાં અને મારો ઓળખ્યું તમે તો ઓપરેશન પર લીધો અને નેહરી પથરી માર તો આખું પેટ ચીરી નાખ્યું ના હોય તાણે અને પથરી ભૂલી જાય પથરો નેહર્યો મોય તો સાહેબ ચીપિયા મારતા ને ચીપિયા પણ પથરો નેહરે નહીં પછી શું કર્યું છે શું કર્યું પેલી ચેન ખપ્પો નહીં આવે ચેન ખપ્પો ક્રેન એ ક્રેન લાયા અને તમે જો તો ભણાય ચીપ્યો અને હાથ સુબાનું ખેંચ્યું તે પથરો તમે તો નેહર્યો પછી પથરો ચો લઈ ગયા છી ચો લઈ ગયા છી માર્બલમાં આજે એના કટકા બજારમાં વેચાઈ રહ્યા છે માર્બલ વાળા લઈ ગયા તાણી પણ એ તો સપનામાં લે સાહેબ મુજે વિચારવા પડી ગયા વળી કે પેટમાં વળી એવડો મોટો પથરો હતો હશે તમે એ શું અત્યારે એક તો આવા ટાઈમે સપના લાઈ નાખો તો રિક્ષા વાળો આવે છે બધું ઉતરો ઓ કાકા નેતા ઉતરો બે નોય લાવ હમણાં આવો શું છે સાહેબ પેલા તો રિક્ષાના કાગળિયા લાવો અને લાયસન્સ લાવો તમારું સાહેબ રિક્ષાના કાગળિયા ક્યાંય પડ્યા હા ક્યાંય પડ્યા ક્યારે પડ્યા લઈને ચમ નીકળ્યા બજારમાં પણ બજારમાં સાહેબ ધંધો કરવા તો નીકળવું કે નહીં ધંધો કરવા નહીં હાલ આટલું કડક ચાલે છે કોરોના વાયરસ ને લઈને તો તમે આ માસ્ક પહેર્યા વગર કેમ નીકળ્યા તમારે માસ્ક ચમ નહીં બેને કોરોના પાછો આવ્યો એમ હા પાછો આવ્યો કોરોના જો ચો છે તાણ તો આ ચૂંટણી વખત ચો હતો તાણ હા આ ચૂંટણી થઈ એ વખત ચો હતો કાકા તમે બીજી વાત કર્યા વગર અમને શીખવાડ્યા વગર તમે જે તમે હવે બીજી વાત ના પેડ્યા તમે શું કા ખાઈ પીનું હોય ચાલો જીબ્બાડ્યો કોને કાકા એ ભાઈ અવાજ ને તો કર હું તારા હાથ ને તો નહીં હું મારી મજૂરી કરીને કમાઉં છું ને ખાઉં છું કોઈનો બાપે મને આલી દેતો નહીં ઓય સાહેબ મારી વાત સાંભળો આ હવારે સ્ટેન્ડે બેસી જતો એક પેસેન્જર મળ્યું છે અને એ 20 રૂપિયાનું છે મને જવા દો કે મારે કાગર છો ને કગરવાન ના હોય એ કાકા બાન આપણો મારી વાત આપણું જ છું 2000 રૂપિયા લાવો દંડ થાય બીજું કશું નહીં 1 રૂપિયો નહીં આલવો એ ઓપાય કેટલા રૂપિયા 1000 રૂપિયા બે કાઢો 1000 રૂપિયા બરાબર તમે 1000 રૂપિયા અમને દંડ કીધો બરાબર અને એક વાળું એવું બધું છે કે પોલીસ વસ્તીની રક્ષા માટે રાખેલી છે બરાબર
તો તમે અમને સુખ શાંતિ જવા દો ને સુખ શાંતિ ધંધો કરવા દો. અમારા ઉપર કોઈક આફત આવતી હોય તો તમે રોકો બરાબર, પણ આ 1000 રૂપિયા દઈને તમે ઈશાનો લ્યો છો. આ તમારા ઉપર આફત આવે એટલામાં આફત ના આવે એટલા માટે તો ઉભા રહો તમે. સાહેબ એટલે ઉભા રહો સાહેબ. કાકા આપણો મારી વાત, અમે 1000 રૂપિયા દંડ અમે નહીં લેતા, હા. અમારે સરકાર ના લાવવા પડે છે. મારી વાત સાંભળો, એટલે 1000 રૂપિયા લે આવો તો કોરોના નહીં આવે એમ. અરે પણ એ બીક થી તમે માસ્ક તો પહેરો કી. અરે અમને કોઈના બાપની બીક નહીં, ભગવાનના ઘરનું મોત આવશે તો આપવાનું એક દાડો, મરવાનું જ છે. અમે હાલ મરી જતા હોય ને તો શું હાલ જ મરી જતા, હા. એનો કોઈ વાંધો નથી. આપણો સાહેબ આ 2 જણા પોલીસ સ્ટેશનમાં લઈ જવા પડશે. હાથ તો લગાવી દો. ફોન કરો, પોલીસ બોલાવો વધારે. લગાવી દો એક. હવે બેહી જાઓ, બેહી જાઓ. નહીં બેહવાના, બેહવા માટે નહીં ફરતા. હવે એક કામ કરો સાહેબ, હવે અમે હું તો કહું કાલે મરી જવાના હશો તો હું તો કહું શું આજ મરી જતા, તમે હાજુ લાવો. એ કાકા એ ફૂમતા કા, એ કાકા. સાંભળો મારી વાત. મરી નાખો. મારી વાત સાંભળો. એ માટે આપણા વાયાનાથી ના મરવાનું હોય. આ તો ચાલતા ફિરતા રાક્ષસો છે. ઓ કાકા મર્યાદામાં રહીને વાત કરો. મર્યાદા ઘણી જોઈ ભાઈ, બધી મર્યાદા જોઈ લીધી. ફૂમતા કા મારી વાત સાંભળો. જાણે રોમનો યુગ હતો, સતયુગ, હવે એ વખત રાવણનો ત્રાસ હતો. હવે તાણે રોમે અવતાર લઈ અને બધા રાક્ષસોને વિનાશ કર્યું હતું, ખબર છે? હવે એમ ઓયાનો એક દાડો વિનાશ જ છે. આ જે વર્ધી રૂપે રાક્ષસો ફરે છે ને, ઓયાનો વિનાશ જ છે. ગરીબ માણસને જ મારે છે. હાજુ હાજુ જે રૂપિયા વાળો હેડે એને ઓમ કરી અને જવા દીધી. હાજુ હાજુ. અને આર્યા ગરીબો ઉપર એટલો ત્રાસ કરો છો ને કે હાલ તમે વિડીયો નહીં હવે જોતા. હવે એ ની કોક બાપડો ગરીબ હોય, હવે હરખથી બાપડો અવસર કરાવતો હોય ને તાણે. તો આજે હરખી રીત અવસર નથી કરવા દેતા. અને હમણાં કોક અધિકારી, મોટો અધિકારી હતો બરાબર, એને લગભગ 5000 નું ટોળું કર્યું છે બરાબર. તો એને એ ટોળું હતું ને એમાં કોઈને માર નતું પહેરી. આ નિકાન પોલીસ જઈને ઉભી રહી તો પછી એને શું કહો, વપડા મારી વાત. તમે ના, વાપરો. આટલા બધા જાગૃત છો તો અમારા આગળ ચમ કહો, ચમ અવાજ નહીં ઉઠાવતા? અવાજ ઉઠાવવાની વાત કરો છો એમ? અમે અવાજ ઉઠાવો તો 5-10 જણા, તો તમે અહીંયા આગળ આવીને પારો. જેડીએલ એટલે બાપડો મોણો બીએન મરી જાય, અમે ક્યાંય જેલમાં લઈ જાય, ઓમ લઈ જાય, એમાંથી બીએન મરી જાય. ને કે પબ્લિક હોમે તમારું આવે શું? કશું ના આવે ભાઈ તમારું. કાકા તમે બીજી વાત કરશો નહીં. 1000 દંડ. અરે રૂપિયો નહીં આલવો. આ મેં તમને પેલા અધિકારની વાત કરી, એને ખાલી માફી માંગી હતી કે આજ પછી મારાથી આવી ભૂલ નહીં થાય, તો એ ધણીને તમે જવા દીધો તો. તાણે. અને અત્યારે તો ઓય બજારમાં તો ચોક શાકભાજી લેવા જો તોય આઈને કે જતા રહો ને, હાલ ચેક કરવા લઈ જાય. ચેક કરવાની બી હાલ લગીર તાવ આવે છે તો દવાખાને નહીં દઈ કેતા કાકા કે ગાલ આપણો દે કોરોના. એટલે ભાઈ દવાખાના કોરોના ગાલ લીધો વધો નહીં, પણ એક આવડું ચકડું ઇન્જેક્શન બેહનું આલે છે કે મનખાનું ખબર નહીં. આનું આપણે કોઈ કઈ લાખ રૂપિયા ઇન્જેક્શન ના. અને જો મારી વાત આપણે બીજી વાત કે અમારે આખો મેલ્લો છે બરાબર, અમારે 2 માણસો જતા રહ્યા છે. આગેવાન 2 માણસો, એ 2 માણસો ની તમને વાત કરું. આગળ જે મોણે હતો ને એ મોણે ને પેલા દવાખાને લઈ ગયા બરાબર, અને દવાખાને લઈ જઈને પછી થોડીક સારવાર કરી, અને પછી સારવાર કરી અને પછી રજા આલવાનું કર્યું. ને એ વખતે જ અમારો મોને જતો રહ્યો, ભલા મોને. 2 માણસો અમારે એવી રીતે અમે ખોઈ બેઠા છો. પણ આ કાકા કોરોના છે શું છે? મારી વાત, એ પ્રોબ્લેમ અમારો નહીં, એ તમાર પબ્લિક ને એટલે તમારો જ છે. તમે તમારા ઘરથી વિચારીને હેડો તો કોઈ નહીં થાય. અમારો તો તમારે હોજવેડ હશે, કોક મરશે ને તો તમને ખબર પડશે. અમારા તો અમે મારીને બેઠેલા, અમને ખબર છે. આ બીજું કોઈ નહીં, સરકાર છે ને, સરકાર કંગાલ થઈ ગઈ છે. અને જ્યાં તમારા પગારો જે બધા આવે છે એ બધા અમારા પાસેથી ઉઘરાવા છે. આ જે તમે 1000 ઉઘરાવો ને એ રહે. હે ફૂમતા કાકા, ચમ નેતાઓ દેશ વિદેશ બધાય ફરે છે, ઈયન ચમ કોરોના એક જ ના છે કે ના મર્યા? જાણી ચમ એક પોલીસ વાળો મોટો અધિકારી ના મર્યો? અહીંયા ચમ નહીં મરતા? અને ભૂપતજી બીજી વાત કે આપણામાં શું કોઈને કોરોના થાય, કદાચ છે ને દવાખાને જાય ને તો એ ધણી પાછો નથી આવતો. અને આ મોટા મોટા પિક્ચરોના જે હીરા રહ્યા ને એને કોરોના થાય મારું બધું કમ્પ્લીટ થઈને પાછા આવતા ને. અને અમારો મને ચમ પાછો નથી આવતો. કાકા એક કામ કરો, તમારું કશું નહીં લેવું, તમે સુખ શાંતિ હેડવાન કરો. પછી આર્યું કોઈ બીક બતાવનારો મળે એટલે કાયદા ભૂલી જાય છે. જો જ્યાં વળી 1000 રૂપિયા હાલ. જાણી એવું નહીં કાકા, આર્યું એ જ કાઢવાનું છે. લ્યો તો બધાને હરખા રાખો. અમે નહીં કહેતા કે તમે ગુનેગાર. બધાને હરખા રાખશો તો બધું હેડ છે. અમારા ઉપરથી પ્રેશર હોય કાકા. આ પ્રેશર હાલ ખસી ગયું અમે બોલ્યા એટલે. જાણી આવો કોઈ ગરમી કરનારો મળે એટલે બાપા જતા રહો તમે, અમારે તમારા પૈસા નહીં લેવા. એની કોક મોટા અધિકારી અમે નીકળે ને ગાડી તો અમે ઓમ કરી ખાલી કાચ ખોલે ને. સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ. ટાઈમ અરે અમુક તો ગાયલો કાઢતા. આ તો આપણે કેવરા નહીં, અમુક તો વાયાનું કોઈ વેલ્યુ હોતું નહીં. કશું. આ તો આ ગામડામાં આયા જેને તને હેરાન કરવા ઉભા થઈ રહેશે. હવે શિક્ષણ થી ઘેર જતા રહો ને, તમારા બૈરાનો રૂપિયો થઈ હું ગયો. તો મારી વાત ઓપરા એટલી
આ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે એક દાડો એવો મોને મિલશે નહીં કે આ બધાનો સફાયો બોલાઈ જાય છે. તમે હોર રાખજો વિનાશ છે વિનાશ. ભાઈ. સાહેબ હવે આપણે વાળી ટોચર બહુ વધારે વગળ્યું નહીં. તમે જીડિયાનો ઉપયોગ કરો. અરે આવો ને. મોંચી નહીં. મહી નાખો લ્યો. હવે બે બેન મહી નાખો લ્યો. અલ્યા, એ. આ ઉભા બે જણા. ઓ કાકા હમણાં માથ ના લગાડો રિવોલ્વર. અરે રિવોલ્વર તમારા પરવાનગી નહીં, અમાર તો શેક પરવાનગી લાવો. ખબર પડે વારું કે તમારા મનમાં બધાને તમે હમણાં સતેજ લૂંટ્યા છે, અમારા જેવા નહીં મળ્યા હોય. ઓમે મરવાનું છે ને ઓમે મરવાનું છે. પટાઈ જો પટાય છે બધું પિક્ચર જ પૂરું આખું. હા, તમે નીકળવાનું કરો હેડો. અને આરે ઓમ ની મારે કોઈ નહીં. હવે ડહ રાખશી કોક દાડ રોડ ઉપર રોકશી. શું કરશો તમે? કાળા નાક બોલી કરતા રહ્યા, તમે મારી ગુંડા વાત છો. સાંભળો, બોલી રહ્યા તમે. હા. હું તમને હવે કહું, હું તમે હાલ આટલો પાવર અમારા આગળ કરો તો ચૂંટણી વખત તો બાઈકો લઈ લઈને શું અમી જતા રેલીમાં, સભામાં અમી જતા. તો પછી એ વખત આબુ છું કે આ માસ ને લાવો 1000 રૂપિયા દઈને એ વખત તમને જાયા. અરે એ વખત તો અમને કશો ઓર્ડર નતો, પણ એ વખત તો ગુલામ હતા, તમે બધા દબાઈ ગયેલા બેહી રહ્યા તમે હતા. ચમ સભામાં આવીને બેસી ગયા હતા, તમે ચમ બાઈકો તમે લઈ ભાઈ લઈને અમારા મનમાં તો કોરોના જેતવા મેલાઈ ગયો છે, પટી ગયો છે ને આ વળી આવ્યો છે વળી. તમે અત્યારે અમને સભામાં શું સમજાવવા કરો છો? એ વખત તમે જાગૃત બધે નતા. જવું પડે ભાઈ, અમે અમારી મોણસે જોઈને ગયા હતા. અબજો. અમે નહીં ગયા. અને એ વખત કોરોના નતો મટી ગયો તો તાણે. આ ચૂંટણીમાં બધા આવી જાય ને ચૂંટાઈ એટલે પાછું આવી ગયો હવે કોરોના. અવાજ ઉઠાવો કે અમારા જોડે બોલવાથી કોઈ ફરક નહીં પડે. દો અમે તો સરકારના નિયમ અનુસાર હેડો છો. અમન તમે ગમે એમ કહો ને તો કશું ફરક નહીં પડે. તમારો અવાજ ઉઠાવ્યો હોય તો પબ્લિક એક થઈને અવાજ ઉઠાવો તો મેળ આવશે. તો પબ્લિક એક થાય, એક દાડો તો એક થાય. જે દાડ એક થાય ને એ દાડ આ ચોય જોવા નહીં મળો તમે. એટલું યાદ રાખજો. આ બંદૂકોનો પાવર કે જેડીઓનો પાવર નહીં જોવા મળે. એ દાડ એકલા ધોકાન કાતેરો જોવા મળશે. કાકા હવે તમે જો ને તારું તાણે. નીકળવાનું કરો તમે. નીકળવાનું લેવડો કરો ઉમતા કે આવા ના બિયાવાનું આવાથી. અને રિક્ષા લઈને રિટર્ન હોય ને અરે હોય ને કરશે, રસ્તો મારો છે, ઘેર જવાનો રસ્તો છે. તમે હોય ના ઉભા રહેતા ને ઘેલકર હાજા નહીં મેલું. ખોટી વાત છે. બિયાવાન ના હોય તો ઉભા થઈ રહેવા આળો. બીવડાવીશ મારા ઓળખે. આવન કાગરવાન ને ફૂમતા કા. સાચી વાત છે. જો કામ મારા ઓળખે. સાહેબ પબ્લિક હવે ગોઠે એમ નહીં આપણને તો. પબ્લિક પણ ચોથી ગોઠે. આ કાકા ભલે ગમે તે બોલી જાય પણ બોલી જાય બધું સાચું બોલ્યા. કાકો સાચું બોલ્યા, પણ સાહેબ તમને એક વાત કહું, જનતાના વખત તો સીધ ને. જનતાના મોટા મોટા ઓક કે સભા એમ ના જાય તો કશું થવાનું નહીં. હા ખબર હતી તો આપણે ચૂંટણીમાં રેલીયામાં સભામાં શું કરવા જવું પડે. વાત સાચી છે પણ મારા તો યાર કોણના ઢાગ ઉઘડી ગયા યાર. પણ આપણે કહેવાથી શું ફરક પડવાનો. ફરક મોટો પડે કારણ કે આપણે 1000 રૂપિયા લઈએ એટલે બધા હાથા ના હોય એટલે આપણા જેવા. આપણે ખીચા મૂકીએ આપણે 1000 રૂપિયા લઈને. હું એમ માનું છું પણ બધા આપણા જેવા ઈમાનદારી ના હોય ને નોકરી કરવા વાળા. વાત એટલે છે. અને જો એની એક વાત મને ઝાટકો વાજી ગયો કે તમારી ગમે ત્યારે હોજમેન્ટ મળશે, તમારું એક હજુ મરણ ત્યારે તમને ખબર પડે. એ વાત લાખ રૂપિયાની છે કે આપણા જે મર્યું નહીં, જે ગરીબને મરે છે ને એને ખબર પડે. એમ નહીં, હાલ આપણે જેટલો પ્રેશર તમે ગમે તે કરીને 10 માણસોના 10,000 એક વ્યક્તિ દીઠ તમે લાવો હવે. પણ મારું તો શું કેવું ખબર છે, વગર ફોકટના આપણે હવે કોઈને હેરાન નહીં કરવા. કારણ કે કુદરતના ગુનેગાર થવા નહીં તો આપણે ભગવાન નહીં છોડે. બીજી વાત કે સાહેબ એક ટાઈમે રાજીનામું મેળવા પર આવી જાવ ને તો રાજીનામું પણ મેળ દેવું, નોકરી નહીં જ કરવી. પણ આ પબ્લિક ગરીબને તો નહીં જ હેરાન કરવા. કારણ કે મારો ગરીબનો જ છે. હવે આ રિક્ષાવાળા એક વાત કરી કે આખા દાડાનો આ પેસેન્જર એક મળ્યું છે અને એમાં ધંધો થતો નહીં, એમાં તમે 1000 રૂપિયા લઈ લો તો અમારે લેવાનું. સાહેબ આપણે બધી ખબર હે કે આમાં ગરીબનો જ મરો છે, પણ હવે કરવાનું શું કહો હડો. આપણે જ કશું ના કરી કે આપણા નોકરીના ગુલામ છે એટલે કરવું પડે બધું. તો ભાઈ એટલે વિચારી બધું કરવાનું ને આપણે જે આપણા સ્ટાફના માણસો છે ને એને થોડા સમજાવવાના. આપણે બે ઈમાનદારીથી નોકરી કરે પણ એમ કે બીજાને થોડા સમજાવવા નહીં. ગાડી બંધ કર, ઉસે પૂછ્યા વગર બહાર નીકળ. 5 વાગે લોકડાઉન થઈ જાય, ખબર નહીં પડતી ગાડીઓ લઈ લઈને ફરો હજુજી. 5 વાગે લોકડાઉન થાય. જેમ નહીં ખબર. હા વાહ તારી ચાવી લે. પણ વાપરો મારી વાત સાહેબ, ખબર છે નહીં હોય કે અમુક સિટીઓમાં 8 વાગે લોકડાઉન થઈ જાય, અમુક સિટીઓમાં 9 વાગે થાય અને અમુક સિટીઓમાં 5 વાગે થાય. તો અમને શી રીતે ખબર હોય? જેમ હોય આપણી સિટીમાં 5 વાગે નહીં ખબર. કોરોના સરકારનો ભણાયેલો છે એટલે જેમ સરકાર ટાઈમ નક્કી કરે એ પ્રમાણે જ આવે છે. પૂછીને આવે. એક કામ કરો સાહેબ, ફોન જોડે આપણે આ બધું નહીં હોવું. પોલીસ સ્ટેશન લઈ જાઓ એટલે આપોઆપ ખબર પડી જાય કે લોકડાઉન કેટલા વાગે થાય. હમણાં લઈ જાઓ એમ પોલીસ સ્ટેશન વાત કરો છો એ દાદાગીરી ના કર, ચાવી લે હેડ ગાડી. સાહેબ? દાદાગીરીની વાત નહીં. 5 વાગે તમને પૂછીને આવે કોરોના.
એટલે સરકારનો નિયમ છે, અમે પૂછી નું આવે. આવો સરકારનો નિયમ આવો ગોડો ના હોય. સરકારને તમે બધા મળેલા જ છો. અરે એ તો પબ્લિક 5 વાગ્યા સુધી બજારમાં જે લેવું હોય ખરીદી કરવી કરી કે એટલે 5 વાગ્યાનો લોકડાઉન રાખ્યું છે. એટલે આ 5 વાગે બાપડા પેલા ગલ્લા વાળા લારીયા વાળાને તમે લૂંટો છો, બીજું કોઈ નહીં કરતા. જો એને એ તો કોરોના વેચતા હોય ને એવું કર્યું છે. અને પેલા દારૂના અડ્ડા ખુલ્લે આમ વેચો છે. જમીએ થઈને પૂરા ફૂટી જતા. નાટક કરો ભાઈ, બાપડા ગરીબને લૂંટો એટલે તમારે જેટલું માંસનું કડક કર્યું ને એટલું દારૂનું કડક કરો તો હાલ દારૂ બંધ થઈ જાય. નેકડી પડ્યા એ બાપડા. એટલે તમે કહેવા શું માંગો? સીધું સીધું કહી દેજો. કહેવા એમ માંગે કે તમને પૂછીને આ કોરોના આવે કેમ 5 વાગે આવે, આખો દાડો નહીં આવતો. આ તમે આખો દાડો બધા રખડ્યા. અરે પબ્લિક ની એટલી ભીડ ના જોઈ તો જો એ દવાખાને જુઓ કે જોડે ગલ્લે જુઓ કે મોટા મોટા મોલમ જુઓ, જો હોય એ વસ્તીઓ આમ ચીડિયન ગોળ ઉભરાયેલી. એ વખત કોરોના ચો જાય લ્યા. અને કમ્પ્લીટ 5 વાગે એટલે 5 વાગે એટલે કોરોના આગળ થઈ જાય. હા એ જેટલા તમને પૂછીને આવે કોરોના લે. લે અમને પૂછી નહીં આવતો, અમે પ્રશ્ન કરવાનો આવતો જ નહીં. કાલ આવે અમે તો નિયમ અનુસાર હેડા છે. સભાનો નિયમ સરકારના નિયમ અનુસાર હેડા છે કે 5 વાગે લોકડાઉન થઈ જાય એટલે લોકડાઉન થઈ જાય, કોઈ ગાડી નહીં જવા દેવાની. આ એટલે ટૂંકમાં સરકારને પૂછીને આવે છે. હા આવરેજ લે કોકને લૂંટશો ને, ગરીબને લૂંટશો ને, અને ક્યાંક મગજના ફરેલા નીકળ્યા ને તો મારી મારી તળિયે ખેંચી નાખી તમારા બધાને. તમે ડોક્ટરો અને આ સરકાર મળેલા જ છો. તું ગાડી મેલ દેજે અત્યારે. સરકાર વિરુદ્ધ હેડા જ નહીં, અમારે જે સરકાર કરે એ કરવું જ પડે અમારે. અને આ તો હું ખાલી 5 વાગે આજ કેમ નીકળ્યો ખબર હે? કદી ના નીકળતો, પણ આજ નીકળ્યો બજારમાં. હું આખો દાડો જ ભર્યો, પબ્લિક તો હતી જ. પણ જેવા 5 વાગ્યા એવી પોલીસ આવી, પોલીસની ગાડીઓ આવી ગઈ અને મારી બધી પબ્લિક વેરાઈ ગઈ. ફરવા પડ્યા, એ બંધ કરો કોરોના આવ્યો, બંધ કરો કોરોના આવ્યો. અને પછી અમે એ નીકળવાનું કર્યું. મારો કોરોના જે તો આવતો અને ઉલડીને પડ્યો મારી ગાડી એ બી આવી ગયો. કેવું કરવાનું? કોરોના તાર ગાડી માં આવી ગયું હોય એટલે હું સાહેબ ની મસ્કરી કરવા ઉભો તું હોય. સાહેબ મસ્કરી નહીં કરતો, જોઈ લો તમે. ત્યાંથી ચેક કરજો. ખોલ ગાડી ખોલ. બોલો તમે, મને બીક લાગે. ગાડી ના કોઈ ના હોય તાળી હોય નહીં, એની ખબર પડી જાય. મારા ઓરછા જેવા બીવરાવા આવી પણ સુખ જલા કેવા ના પાછો લમડો વાળવા નહીં રહ્યા. વાયન માટે હરીત બરોબર છે. તારા ઓળશા ઘરના નિયમો લાવે છે. કો તો હાવ બંધ કરી દેતા હોય સારું, કો તો હાવ ચાલુ રાખતા હોય સારું. કેવા ગયા? જબરજસ્ત દોડ્યા આવું. હેડ બેસી જા ફટાફટ. જઈ જાય બેટા. હા મારું એસબી હિન્દુસ્તાની. હા